वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે। અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચાર હીનો ન પુનંતિ વેદા, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી। અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 35મા શ્લોકની અંદર કહે છે કે અપમાનો ન કર્તવ્યો ગુરુનામ ચ વરીયશામ, અર્થાત કે ગુરુનું અપમાન ન કરવું। અને જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન કરવું જોઈએ નહીં। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે આટલા જણાનું અપમાન કરવાની મનાઈ કરેલી છે। શાસ્ત્રોમાં મોટા ભાઈને પિતાની ઉપમા આપવામાં આવેલી છે, અર્થાત કે મોટો ભાઈ જે છે એ પિતા તુલ્ય બતાવવામાં આવેલું છે। અને એ મોટા ભાઈનું જો અપમાન કરવામાં આવે ને તો મનુષ્ય મૃત્યુ બાદ દુર્ગતિને પ્રાપ્ત કરે છે। આ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ 108મા અધ્યાયના 87 અને 88મા શ્લોકમાં દેવગુરુ બૃહસ્પતિ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે જ્યેષ્ઠમ પિતૃ સમમ ચાપી ભ્રાતરમ યો અવમન્યતે સો અપી મૃત્યુમુપાગમ્ય કૌંચ યોનો પ્રજાયતે। કૌંચો જીવતી વર્ષમ તુ તતો જાયતિ ચીરકઃ તતો નિધનમાપન્નો મનુષ્યત્વમ ઉપાસનુતે। अर्थात कि बड़ा भाई पिता के समान आदरणीय है, जो उसका अपमान करता है उसे मृत्यु के बाद कौंच पक्षी की योनि में जन्म लेना पड़ता है। कौंच होकर वह 1 वर्ष तक जीवित रहता है, उसके बाद चिरक जाति का पक्षी होता है और फिर मरने के बाद मनुष्य योनि में जन्म पाता है। આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ પોતાનાથી ઉંમરમાં જ્યેષ્ઠ એવા મોટા ભાઈનું અપમાન કરે છે, એનો અનાદર કરે છે, એ મૃત્યુ પછી કૌંચ પક્ષીની યોનિમાં જન્મ ધારણ કરે છે। 1 વર્ષ પર્યંત એ કૌંચ પક્ષીની યોનિમાં રહી મૃત્યુ બાદ ચિરક જાતિના પક્ષી તરીકે જન્મ લે છે અને પછી એ મનુષ્ય દેહમાં આવે છે। માટે ભક્તો, મોટા ભાઈ જે છે એ ભલે ગુણે કરીને ન્યૂન હોય, ધનાદિકથી ન્યૂન હોય, છતાં પણ એ અપમાન કરવા યોગ્ય નથી। કારણ કે મોટા ભાઈનું અપમાન કરવાથી મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત થાય છે। માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનમાં ક્યારેય પણ પોતાનાથી મોટા હોય એવા મોટા ભાઈનું ક્યારેય પણ અપમાન ન કરે, અન્યથા એવા મનુષ્યની દુર્ગતિ થાય છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।